અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલી લોટસ સ્કૂલની ફરી એક વખત દાદાગીરી સામે આવી છે। શાળામાં સરેરાશ કરતા ઓછું પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવતા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે। વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો દ્વારા ધમકાવવામાં આવતા વાલીઓએ લોટસ સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી। બાળકનું ઓછું પરિણામ આવતા બાળકોને શાળામાંથી કાઢી મૂકવાની ધમકીઓ અપાઈ હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે। વાલીઓએ શાળામાં હોબાળો મચાવી પ્રિન્સિપાલે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। એટલું જ નહીં, વાલીઓ પાસેથી યેનકેન પ્રકારે વિવિધ ફી લેવામાં આવતી હોવાના આરોપને લઈને વાલીઓ રોષે ભરાયા હતા। બાળકોને શાળામાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપી બાળકોને માનસિક તણાવ અને ડર બતાવવાને લઈને વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી। મહત્વનું છે કે મસમોટી ફી લેતી શાળાઓ બાળકોનું ઓછું પરિણામ આવતા પોતાની ભૂલ ન સ્વીકારી ઉલટું વિદ્યાર્થીઓને ધમકાવતી હોવાના આરોપ લાગી રહ્યા છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી તપાસ કરનાર છે। હજુ તો પીટીએમ મીટિંગમાં બોલાયો હતો અને જતાની સાથે મમ્મી મેડમ એમ કે છે કે આ એલસી લઈ જાઓ તમે કે તમારો છોકરો આગળ કન્ટિન્યુ નહીં કરી શકે। કેમ? તો કે તમારા છોકરાના માર્ક્સ ઓછા આવ્યા છે। મેં પૂછ્યું કેમ મારા છોકરાના માર્ક્સ ઓછા આવ્યા છે? જ્યારે 3 વિષયના ટીચર ત્યાં હાજર નથી તો તમે માર્ક્સ કેવી રીતે આપ્યા? અને જે બી તમે પેપર આપો છો એ 80% બહારનું છે તો છોકરો ક્યાંથી લખી શકે? આવા બધા વાલીઓની ફરિયાદ છે કે 80% બહારનું પૂછે છે તો તમે 80% બહારનું ક્યાંથી? કેમ આ તમે લોકો આ રીતે લુખ્ખી દાદાગીરી કરો છો? ફેલ કરવાની ધમકી આપો છો અને ડબલ ફી ઉઘરાવો છો। મારા જેવા કેટલા વાલીઓ હેરાન થઈ રહ્યા છે, નોકરી ધંધા મૂકીને આવ્યા છે। આ એજેડ પર્સન ધક્કા ખાય છે। એના 2 છોકરીને ધમકી એવી આપી કે અમે નીકાળી દઈશું, એલસી લઈ જાઓ। આ શું સ્કૂલનો નિયમ છે? જિલ્લા અધિકારી શિક્ષણ વિભાગના મંત્રી સાથે અમે મળ્યા तो ये पण એવું કહે છે કે આવો કોઈ પણ સ્કૂલમાં નિયમ નથી। और अभी ऐसा नियम डाल दिया इन्होंने कि भाई एनुअल एग्जाम आने से पहले ही उन्होंने हम बच्चों को नपास जाहिर कर दिया कि बच्चे आगे बढ़ ही नहीं पाएंगे। या तो आप 5th में रिपीट करवाओ उनको या फिर आप अपना अलग से ढूंढो। पर लोटस के बच्चों को कोई स्कूल लेने के लिए रेडी नहीं है क्योंकि उनका कोई एजुकेशन ही नहीं है। पढ़ाई बेस एकदम जीरो कर दिया है उनका। बच्चे हाउ डम हो गए। जब से सीबीएसई स्कूल हुआ है ना तब से बच्चे हाउ डम हो गए। पढ़ाई के नाम पे जीरो है बच्चे। और मेरी बच्ची जिस क्लास में है 5th में 80% बच्चे सारे फेल हो गए हैं। वो कब होते हैं? जब टीचर पढ़ाती नहीं है तभी फेल होते हैं ना बच्चे। પ્રી મીટિંગ હતી એમાં વાલીઓને એવું કહેવામાં આવે છે કે તમારા બાળકોનું અભ્યાસક્રમમાં બહુ ધ્યાન નથી એટલે તમે અમારી સાથે જોડાઓ અને એમના અભ્યાસ સારું કરીએ। નહીં કરશો તો પછી કદાચ એને રોકી લેવા પડે એવી વાત કરવામાં આવી તો એ લોકો એવું કહે કે કેમ રોકી લેશો? એટલે બાળક ના ભણે તો કઈ રીતે પાસ કરી દેવાય? સરકારશ્રીના ગેજેટ પ્રમાણે ધોરણ 5 અને 8માં પરીક્ષા લેવાની ફરજિયાત છે અને 35% જો 2 વિષયોમાં ના હોય તો એને રોકી પણ શકાય છે। અમે નથી ઈચ્છતા કે કોઈ બાળકને અમે રોકીએ, પણ જો એ અભ્યાસ ના કરે અને જરાય પણ ઉત્તરવાહીમાં કશું પણ ના લખે તો એવી પરિસ્થિતિ ઊભી થાય જે અમે ઈચ્છતા નથી। જેના માટે અમે વાલીઓને બોલાવીને એની જોડે ચર્ચા કરી હતી કે તમારા બાળકના ગુણાંક ઓછા છે તો તમે અમારી જોડે જોડાઓ, સહયોગ કરો અને એના ભણતરમાં થોડું અમારું સહયોગ કરો। બસ આટલી જ વાર્તા। અત્યાર સુધી કોઈને એલસીની વાત કરી નહીં। લોટસ સ્કૂલમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા અહીંયા આજે એક રજૂઆત આપી છે જેમાં જે વિદ્યાર્થી થઈ છે અથવા તો ભરવામાં વિલંબ થયો છે એમની પેનલ્ટી દિવસ વાઇઝ પેનલ્ટી શાળા દ્વારા લેવામાં આવે છે તેવી શાળા દ્વારા ખોટી રીતે ફી લેવામાં આવે છે। એટલે એની રજૂઆત આજે વાલીઓએ આપી છે। અમે એ સિવાય પણ એમણે જે મુદ્દાઓ આપ્યા છે જેમ કે શૈક્ષણિક કાર્ય બાબતે અને અન્ય સગવડ બાબતે તો એ બાબતે પણ અમે આજે જ અમારી ટીમ બનાવી અને તપાસ કરીશું।